મોરબીમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત પોલીસે 2 બાંગ્લાદેશી મહિલાઓની અટકાયત કરી। મોરબી જિલ્લા પોલીસ દ્વારા ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત ચલાવવામાં આવી રહેલી તપાસ દરમિયાન 2 બાંગ્લાદેશી મહિલાઓની અટકાયત કરવામાં આવી છે। આ સાથે અન્ય 2 વ્યક્તિઓની પણ પોલીસ દ્વારા પૂછપરછ ચાલુ છે। સમગ્ર જિલ્લામાં બાંગ્લાદેશી નાગરિકો હોય તો તેમને શોધી કાઢવા માટે પોલીસ સક્રિય બની છે। ઓપરેશન ડેલ્ટા હન્ટ અન્વયે જિલ્લામાં જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન કુલ 100 લોકોની પૂછપરછ અને ચકાસણી કરવામાં આવી હતી, જેમાં 2 બાંગ્લાદેશી મહિલા શંકાસ્પદ મળી આવી છે। હાલ પોલીસ દ્વારા બંને મહિલાઓનું ઇન્ટ્રોગેશન કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત અન્ય 2 વ્યક્તિ પણ શંકાસ્પદ જણાતા પોલીસે તેમની પૂછપરછ શરૂ કરી છે। પોલીસ તપાસમાં 4 વ્યક્તિઓના દસ્તાવેજ અને મોરબીમાં રહેવાના કારણોની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે। ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકોને શોધી કાઢવા માટે મોરબી પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં સઘન કામગીરી ચાલુ રાખવામાં આવી છે। મોરબી જિલ્લામાં ઓપરેશન ડેલ્ટા હન્ટ અન્વયે ગઈકાલે રાતથી જ મોરબી જિલ્લામાં જુદી જુદી ટીમો બનાવેલી હતી, જેમાં ડીવાયએસપીના મોરબી જિલ્લામાં 4 ડીવાયએસપીની અંડરમાં એલસીબી, એસઓજી, સાયબર, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન, માળિયા પોલીસ સ્ટેશન, હળવદ પોલીસ સ્ટેશન, ટંકારા પોલીસ સ્ટેશન, વાંકાનેર સિટી અને તાલુકા એમ જુદી જુદી ટીમોના સ્ટાફ સાથે રહી અને મોરબી જિલ્લામાં જે બાંગ્લાદેશી રહે છે એનું હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ થી એની તપાસ કરી અને જે વિસ્તારો આવે છે, મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, એટલે ત્યાં પણ પરપ્રાંતિયો કામમાંથી આવતા હોય, એની બધી પૂછપરછ તપાસ કરી હાલે આપણે અત્યારે તપાસ દરમિયાન 2 બાંગ્લાદેશી છે જે શંકાસ્પદ છે મળી આવે છે, એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે અને એની તપાસ ચાલુ છે અને અન્ય 2 પણ શંકાસ્પદ છે, એની પણ તપાસને પૂછપરછ જુદી જુદી ટીમો દ્વારા થઈ રહી છે। ટોટલ કેટલા લોકોને તપાસવામાં આવ્યા? ટોટલ 100 જેટલા લોકો છે જેની તપાસ કરવામાં આવેલી હતી અને એની પાછળ અમારી પોલીસની જુદી જુદી અધિકારીઓ અને કર્મચારીઓની 70-80 કર્મચારીઓની ટીમો ગઈકાલ રાતથી લઈ અને આજે બપોર મોડે સુધી એની તપાસ કરવામાં આવી। એની ઇન્ટ્રોગેશન ચાલુ છે, એ કઈ રીતના બાંગ્લાદેશથી આવેલા છે, વેસ્ટ બેંગાલ અહીંયા મજૂરી અર્થે આવ્યા છે, કઈ રીતના આવ્યા છે, એની પૂછપરછ થઈ અને એની આગળની કાર્યવાહી કરવામાં આવશે। આવું ગઈ સાલ પણ એક ઓપરેશન કરવામાં આવ્યું, ત્યારે પણ મોરબી જિલ્લામાં 10 જેટલા બાંગ્લાદેશી જે અહીંયા રહેતા હતા એને રિપોર્ટ કરવામાં આવેલા છે। એની હજી પૂછપરછ ચાલુ છે। ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, કયા રૂટથી આવ્યા હતા, કેટલો ટાઈમથી અહીંયા કોને ત્યાં રોકાણ હતા, એમની પાસે મોબાઈલ હતો તો કઈ એની ઊંડાણપૂર્વક તપાસ કરી એની પણ ઊંડાણપૂર્વક અત્યારે તપાસ ચાલુ છે, એની પાસે ડોક્યુમેન્ટ છે કે નહીં અને આવ્યા તો એ કઈ જગ્યાએ ક્યાં રોકાણ હતા, કયા રૂટથી આવેલા હતા અને કેટલા ટાઈમ ત્યાં રહે છે, એની પણ તપાસ ચાલુ છે। આ જુદા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જુદા જુદા વિસ્તારમાંથી મોરબી તાલુકા વિસ્તારમાં એની અત્યારે પ્રાથમિક તપાસમાં પૂછીએ છીએ। મોરબીમાં હમણાં 2 દિવસ પહેલા આવેલા જણાવે છે ને એક અગાઉ આવેલા છે, એની અત્યારે અમારી જુદી જુદી ટીમ લઈ અને પૂછપરછ કરી છે। અન્ય 2 શંકાસ્પદ છે, એની પણ એવો કયા રૂટથી ક્યાંથી આવ્યા છે એની પણ તપાસ કરી છે। હાલ અત્યારની તપાસમાં 2 બાંગ્લાદેશીએ એમની ડિટેલથી પૂછપરછ કરી છે। એની તપાસ ચાલુ છે અને પછી એની ડિટેલ્સ આપને આપવામાં અત્યારે 2 મહિલા છે, એની પૂછપરછ ચાલુ છે। એની પૂછપરછ કરીએ છીએ। મોરબીના ઉદ્યોગપતિ મોરબી ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, ઘણી બધી ફેક્ટરીઓ આવેલી છે, તો મીડિયાના માધ્યમથી સંદેશ આપીએ છીએ કે કોઈ એવા શંકાસ્પદ કોઈ મજૂરના રૂપમાં આવી અને જેઓ પોતે અહીંના જે હોય એને એવું પોતાનું બતાવતા હોય તો તમને ડાઉટફુલ લાગે તો મોરબી પોલીસનો સંપર્ક કરી શકે કે બાંગ્લાદેશથી આવી અને છુપી રીતના પોતે મોરબીમાં કોઈ વ્યવસાય અર્થે રહેતા હોય તો મીડિયાના માધ્યમથી કોઈ બી ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અથવા કોઈ બી જાહેર જનતા પબ્લિક કોઈ બી પણ મોરબી પોલીસને જાણ કરી શકે।